જે લોકો અમેરિકામાં B1 B2 વિઝા ઉપર પ્રવેશે અને પછી એમને ત્યાં રહેવા માટેનો જેટલો સમય આપ્યો હોય એ પૂરું થતાં પાછો નથી ફરતા અને ઇલીગલી ત્યાં રહી જાય છે. ખબર છે ને દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. આજે 20મી જૂન 2025 છે અને હું તમને અમેરિકા વિશે જાણકારી આપવા માટે એકવાર ફરીથી હાજર થયો છું. દર્શક મિત્રો, હમણાંથી તો રોજ સવારના ઉઠીએ અને અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કંઈક નવું જ કર્યું હોય છે એ જાણીએ અને એટલે પછી આપણે અચંબો થાય છે અને પછી એમ પણ વિચાર આવે છે કે આ શું થવા બેઠું છે. પણ એક વાત ધ્યાન રાખો, આ બધું જે ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે એ મોટાભાગે ઇલીગલ ઇમિગ્રન્ટો માટે છે. જે લોકો અમેરિકામાં B1 B2 વિઝા ઉપર પ્રવેશે અને પછી એમને ત્યાં રહેવા માટેનો જેટલો સમય આપ્યો હોય એ પૂરું થતાં પાછો નથી ફરતા અને ઇલીગલી ત્યાં રહી જાય છે. જે લોકો ત્યાં ઇલીગલી કામ કરે છે, જે લોકો બનાવટી લગ્નો કરીને અમેરિકામાં પ્રવેશે છે, આમ જે લોકો ખોટું કરે છે એમના માટે ડોનાલ્ડ ટ્રમ્પ બહુ જ ખતરનાક પ્રેસિડન્ટ છે. પણ જે લોકો કાયદેસર અમેરિકામાં રહેતા હશે, કાયદેસર કામ કરતા હશે, કંઈ પણ ખોટું નહીં કરતા હોય, એમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. હવે આજે મારે તમને કહેવું છે કે તમે જો કોઈ અમેરિકન વ્યક્તિ જોડે લગ્ન કરવા ઈચ્છતા હો તો લગ્ન કરીને તમે, એ ભલે સ્ત્રી હોય તો પણ તમે અમેરિકામાં જ જવા ઈચ્છો છો. સામાન્ય રીતે આપણે તો સ્ત્રીઓ પતિને ત્યાં જાય છે, પણ જો તમે અમેરિકા સ્ત્રી જોડે લગ્ન કરો તો તમે અમેરિકા જ રહેવા જશો. હા, એટલે જો તમારે લગ્ન કરીને અમેરિકા જવું હોય તો જો તમે અમેરિકન સિટીઝન જોડે લગ્ન કર્યા હોય તો એ અમેરિકન સિટીઝન તમારા લાભ માટે ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. આ પ્રકારના પિટિશનો કોઈપણ પ્રકારના વાર્ષિક કોટાના બંધનોથી સીમિત નથી હોતા. એટલે આ પિટિશનો જેવા પ્રોસેસ થઈને એપ્રૂવ થાય કે તમે તમારા દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં જઈ તમારી લાયકાત દેખાડી અને તમે ઇમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશી શકો છો, ત્યાં ગ્રીન કાર્ડ મેળવી શકો છો અને પછી કાયમ રહી શકો છો. જો અમેરિકન સિટીઝનને તમે છેલ્લા 2 વર્ષમાં ઓછામાં ઓછું એકવાર મળ્યા હો અને એ અમેરિકન સિટીઝન એમ કહે કે ના, મારે તમારા દેશમાં નહીં પણ મારે તો મારા દેશમાં જ અમેરિકામાં જ લગ્ન કરવા છે, એટલે તમે અહીં આવો અને મારી જોડે લગ્ન કરો, તો એ અમેરિકન સિટીઝન તમારા લાભ માટે નોન ઇમિગ્રન્ટ શ્રેણીનું K1 ફિયાન્સે વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. આ પિટિશનને પણ પ્રોસેસ થઈને એપ્રૂવ થતાં લગભગ 1 વર્ષ લાગે છે અને એ મેળવીને તમે અમેરિકામાં જાઓ અને પછી જેણે તમારા લાભ માટે એ K1 વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય એની જોડે તમે લગ્ન કરો, પછી એ વ્યક્તિ તમારા માટે ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે અને તમારે પછી તમારું સ્ટેટસ જે K1 નોન ઇમિગ્રન્ટ હોય છે એમાંથી ઇમિગ્રન્ટ કરવા માટે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી કરવાની રહે છે અને એ થાય, તમને તમારું ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન એપ્રૂવ થાય એટલે પછી તમને ગ્રીન કાર્ડ મળે છે અને તમે અમેરિકામાં કાયમ રહી શકો છો. જો તમે ગ્રીન કાર્ડ ધારક જોડે લગ્ન કરો તો પછી એ ગ્રીન કાર્ડ ધારક તમારા માટે K1 વિઝાનું પિટિશન દાખલ કરી નહીં શકે. એ ગ્રીન કાર્ડ ધારકે તમારી જોડે તમારા દેશમાં આવીને લગ્ન કરવા પડશે અને પછી એ તમારા લાભ માટે ફેમિલી સેકન્ડ A પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. આ પ્રકારના પિટિશનો વાર્ષિક કોટાના બંધનોથી સીમિત હોય છે. એટલે આજે ભારતીયોને આ ફેમિલી સેકન્ડ A પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ ધારક જોડે લગ્ન કરતાં
ઇમિગ્રન્ટ વિઝા મળતા લગભગ 2 થી 3 વર્ષનો સમય લાગે છે. એટલે દર્શક મિત્રો, તમે જો નોન ઇમિગ્રન્ટ વિઝા ધારકો જોડે લગ્ન કરો, એટલે કે અમેરિકામાં રહેતા કોઈ H1B વિઝા ધારક જોડે લગ્ન કરો, કે ત્યાં ભણતા સ્ટુડન્ટ વિઝા ઉપર F1 વિઝા ધારક જોડે લગ્ન કરો, કે L1 વિઝા આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ જોડે લગ્ન કરો, તો તમને ડિપેન્ડન્ટ L2 કે પછી F2 કે H4 વિઝા મળી શકે છે. આ વિઝા તમે લગ્ન કરો પછી તરત જ અરજી કરી શકો છો અને તમારી લાયકાત દેખાડીને તમે આ વિઝા મેળવી શકો છો. આમ અમેરિકન વ્યક્તિ જોડે લગ્ન કરતા એ વ્યક્તિનું જે અમેરિકામાં સ્ટેટસ હોય, સિટીઝન હોય, ગ્રીન કાર્ડ ધારક હોય કે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર હોય, એ મુજબ તમને અમેરિકામાં કાયમ રહેવા માટેના વિઝા મળી શકે છે. અને આ બધા માટે તમારે આ દરેક પ્રકારના વિઝા મેળવવા માટે શું શું લાયકાત હોવી જોઈએ, શું શું તૈયારીઓ કરવી જોઈએ, ઇન્ટરવ્યૂમાં શું શું દેખાડવું જોઈએ, એ બધી જાણકારી પહેલેથી મેળવવી જોઈએ. જો તમે અમેરિકન સિટીઝન કે ગ્રીન કાર્ડ ધારક કે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર ત્યાં રહેતી વ્યક્તિ જોડે લગ્ન કરવા ઈચ્છો, તો તમારા હિતમાં છે કે તમે લગ્ન કરો એ પહેલાં, લગ્ન કર્યા પછી તમને કયા વિઝા મળશે, કેવી રીતે મળશે, એની શું લાયકાત છે, એને માટે કેટલો સમય લાગે છે, આ બધી તમારે જાણકારી મેળવી લેવી જોઈએ. કારણ કે લગ્ન ભલે સ્વર્ગમાં રચાતા હોય, પણ વિઝા તો કોન્સ્યુલેટ જ આપે છે. અને વિઝા મેળવવા માટે તમારે ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. મેં એવું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારું ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. અને હા, સુરતના રહેવાસીઓ, હું દર મહિને તમને લોકોને ગાઈડન્સ આપવા, કન્સલ્ટેશન કરવા માટે એક દિવસ સુરત આવું છું. અને ત્યાં સ્ટેશનની નજીક આવેલ યુવરાજ હોટલમાં રહું છું. જો તમે અમદાવાદમાં હો તો હું અમદાવાદ પણ એક દિવસ માટે આવું છું. અને ત્યાં જે એલિસ બ્રિજ ઉપર આવેલી ગુજરાત કોલેજની બાજુમાં આવેલી વેસ્ટર્ન હોટલ છે, એમાં રહું છું. એટલે તમે મને સુરતમાં કે અમદાવાદમાં પણ કન્સલ્ટ કરી શકો છો. અને અથવા મુંબઈમાં આવો તો મોસ્ટ વેલકમ. તો દર્શક મિત્રો, યાદ રાખજો, અમેરિકામાં રહેતી વ્યક્તિ જોડે લગ્ન કરવા હોય તો સૌ પ્રથમ એ લગ્ન બાદ તમને અમેરિકામાં કાયમ રહેવા માટેના વિઝા ક્યારે મળશે, કેવી રીતે મળશે, આ સઘળું જાણી લો. અને એ જાણવા માટે ડોન્ટ ટેક ટેન્શન, હું ના. અને હા દર્શક મિત્રો, હમણાં થોડા દિવસ પહેલાં જ અમદાવાદથી ઇંગ્લેન્ડ જતી ફ્લાઇટ બોઈંગ વિમાન તૂટી પડ્યું હતું. અને એમાં બેઠેલા બધા પેસેન્જરો, ફક્ત એક સિવાય બધા પેસેન્જરો મરી ગયા હતા. અને એ પ્લેન જ્યાં પડ્યું ત્યાં પણ રહેતા લગભગ 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. એ દિવસે હું અમદાવાદમાં હતો. ખરેખર બહુ હૃદયદ્રાવક આ પ્રસંગ છે. આવી રીતે આટલા બધા લોકોનું મૃત્યુ થાય એ ખરેખર બહુ દુઃખમય છે. અને આથી હું એ સર્વે મૃત પામેલી વ્યક્તિઓના આત્માને શાંતિ મળે અને એમના સગાવાલાઓને, એમના પત્ની યા પતિને, કુટુંબીજનોને પ્રભુ આ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.